ચલો આગળ એમસીક્યુ 2x + 3y = 7 અને 3x + 2y = 3 હોય તો x - y = 2 જોઈએ. તો પહેલા આપણે સમીકરણ લખીશું કે 2x + 3y = 7 એ સમીકરણ નંબર 1. 3x + 2y = 3 એ સમીકરણ નંબર 2. હવે માઈનસ છે એટલે આપણે લખીશું કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા મિત્રો યાદ રાખજો કે બાદબાકી કરવાની હોય ત્યારે ચિહ્ન બદલાય, સરવાળામાં કોઈ દિવસ ચિહ્ન ના બદલાય. એટલે 2x + 3y = 7. બાદબાકી છે ચિહ્ન બદલવા પડશે, જ્યાં પ્લસ હોય શું થઈ જાય માઈનસ, જ્યાં માઈનસ એટલે શું થઈ જાય પ્લસ, અને બધામાં પ્લસ જ છે એટલે માઈનસ માઈનસ માઈનસ. ચલો -x + 4 y બરાબર 4. અને અહીંથી માઈનસ કાઢીશ એટલે આવું આવશે કે x - y બરાબર -4. અહીંથી ચિહ્ન કાઢું એટલે અહીં પણ ચિહ્ન બદલાઈ જાય, પ્લસ છે એટલે અહીં પણ માઇનસ થઈ જાય, બધી બાજુથી ચિહ્ન બદલાઈ જાય એટલે આવે કે x - y = -4.